શ્રી મોડર્ન સ્કૂલ યુટ્યુબમાં સર્વૈયા દર્શાવી ધોરણ 5 ની અંદર સૌની આસપાસમાં આપણે જોયું હતું કે પાઠ છે એ 17 દિવાલ ઓળંગી લીધી. આ પાઠની અંદર આપણે જે રમત ઉત્સવ જેને કહેવાય છે, તો છોકરી વચ્ચે, છોકરાઓ અને છોકરી વચ્ચેના જે આ રમત ઉત્સવની અંદર ભેદભાવ જોવા મળે છે, એ ભેદભાવ આપણને આ પાઠ દ્વારા જોવા મળે છે. તો અહીંયા આપણે પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા જે છોકરીઓની અંદર જે રમત ઉત્સવના જે સપના છે, એ સપના એ છોકરીઓ છે પોતે ગરીબાઈમાંથી છોકરીઓનો ઉછેર થાય છે અને ગરીબાઈની અંદર આ જે છોકરીઓ છે તે આ રમત જોઈને પોતાના સપના સાકાર કરવા કેટલી આતુરતા છે અને એ સપનાને સાકાર કરવા માટે આ જે છોકરીઓ છે એ પોતે એક મહેનત કરીને પોતે એક આગળ આવે છે અને પોતાની આખી ટીમને તે ભારતની અંદર જેને કહેવાય ને આખી ટીમ, તો આ આખી ટીમ છે એ રાજ્ય કક્ષા સુધી પ્રથમ નંબર લઈ આવે છે અને આ જે છોકરીઓનો જે જોશ, ઉમંગ, ઉત્સાહ કેવો છે એ આપણને આ પાઠ દ્વારા બતાવે છે. તો કે 5 છોકરીઓ હતી, 5 છોકરીઓ છે અને 5 છોકરીઓ છે એની આપણે મેં વાત કરી હતી. પછી આપણે પાના નંબર જુઓ બેટા, 156 છે. 56 ઉપર આપણે શરૂઆત કરવાની હતી કે અમે પૂછ્યું કે શરૂઆત કેવી સરળ હતી. જો આ બધી છોકરીઓ હતી, એ બધી છોકરીઓની જે શરૂઆત હતી એ શરૂઆત છે એ હાવ ધીમી ગતિ હતી પહેલાં, પરંતુ જેમ દિવસો જાય છે તેમ આ છોકરીઓ છે એની જે પ્રેક્ટિસની જે ક્રિયા છે એ પ્રેક્ટિસને વધુ ને વધુ આગળ વધતી જાય છે. તો ખુશનૂર જે હતી, અફસાના હતી, આફરીન, આ બધી છોકરીઓ જે હતી, ઝરીના, આ બધી 5 છોકરીઓને આપણે એક પછી એક મુલાકાત લીધી હતી. હવે એની અંદર એક છેલ્લી છોકરી હતી આફરીન. આફરીનની જે કહાની છે એ આજે આપણે અહીંયા આ લેક્ચરમાં વાત કરવાની છે. તો અફસાના પછી જે આફરીન નામની છોકરી હતી એમને પરવાનગી ઘરમાંથી મળી નહોતી, કારણ કે પોતે છોકરીની જાત જ હતી, છોકરી હતી એટલે એના ઘરમાં રૂઢચુસ્ત નિયમો હતા. તો એના દાદી હતા, એ દાદીને વાત કરે છે તો દાદી છે એ ગુસ્સે થાય છે. ગુસ્સે થઈને કહે છે કે અમે 3 બહેનો અહીં રમવા આવતી હતી. દાદી એમને લડ્યા અને અમારા કોતને પણ તેમને કહ્યું. દાદી છે, દાદીને આ આફરીન છે એ રમવા વિશેની વાત કરે છે ત્યારે દાદીએ તો પહેલાં ગુસ્સે થઈ ગયા અને રમવાની બિલકુલ ના પાડી દીધી. ના પાડ્યા પછી જે રમતગમતના કોચ હતા, એ કોચ એટલે કે રેફરી જેને કહેવાય, એને પૂછ્યું કે આ બધા માટે પૈસા ક્યાંથી આવશે, કે આ છોકરીઓને રમવું છે. એની જોડે વાત કરી અને કહે છે કે આ છોકરીઓ રમવા ઈચ્છે છે તો એની પાછળ એની મહેનત બરોબર છે, પણ એની માટે પૈસા ક્યાંથી આવશે. પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. જે આફરીનના પિતા હતા એ પિતા તો એની લાગણીને સમજી ગયા, પરંતુ રમતમાં વપરાતી જે ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી હતી એ ત્યારે તેના પિતાજી નાના હતા. ત્યારે પણ આ મેદાન ઉપર તે રમતા હતા અને તેમની પાસે યોગ્ય બૂટ કે કપડાં પણ ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. જો આફરીનના જે પિતા હતા એને આ રમતનો બાળપણમાં શોખ હતો. અત્યારે એના પિતાની જ છોકરી છે આફરીન, એને પણ આ બાળપણની અંદર એક શોખ જાગે છે રમવા માટેનો. તો ત્યારે એના પિતા છે એ રમવાની વાત દાદીમાં કરે છે તો દાદીમાં કહે છે કે આની માટે પૈસા ક્યાંથી આવશે. પરંતુ દાદીમાં છે એની લાગણી સમજી નથી શકતા. તો પિતાજી કહે છે કે નાનપણમાં હું પણ નાનો હતો, મારી પાસે પણ પૂરતા કપડાં એટલે કે પૂરતા
રમત પૂરતા જે યોગ્ય સ્પોર્ટના કપડાં હોય એ પણ નહોતા, અને સ્પોર્ટના બૂટ પણ નહોતા, અને પ્લાસ્ટિકનો બોલ હતો. જે વોલીબોલનો જે રબરનો બોલ આવે તે બોલ પણ નહોતો. પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમત રમતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. તેમને મારા પિતાને પહેલી વાર રમતા જોયા હતા. જ્યારે પિતાજી પોતે બાળપણમાં રમતા હતા ને ત્યારે એના પિતાના પિતા એટલે કે દાદા હતા એ પોતાના છોકરાને જોતા હતા. આવા રીતના છોકરાઓ સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી પણ આપવી જોઈએ. તેમને મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા અને મારા પિતાજી સારા ખેલાડી બની ગયા હતા. આ આફરીન છે એ આફરીન પોતાના પપ્પાની કહાની અહીંયા આ બધી ખેલાડીઓ જે છોકરીઓ છે એની સમક્ષ રજૂ કરે છે અને પોતાની પપ્પાની વાત કરે છે. એમના ઘર પ્રત્યેની જવાબદારીના કારણે તેમને રમત છોડી દેવી પડી હતી અને છોકરી નોકરી પણ કરવી પડી. એના પિતાજી રમતગમત બાસ્કેટબોલની ટીમમાં એટલા બધા રમતમાં નિપુણ હતા, પરંતુ એના લગ્ન થયા અને પછી ધીરે ધીરે ઘરની જવાબદારી જ્યારે આવે છે ત્યારે આ ઘરની જવાબદારીની અંદર ધીરે ધીરે છે આ રમત છે એ છૂટી જાય છે અને જવાબદારીની અંદર પોરવાઈ જાય છે. આમ ધીરે ધીરે પોતાની રમત છોડી દીધી અને નોકરી કરવા લાગ્યા. આમ રમવા દેવા માંગતા, પોતાની દીકરીને રમવા દેવા માંગતા હતા, પણ એ સારા ખેલાડી બનાવવા પણ માંગતા હતા. એટલે જે આફરીનના પિતા છે એ રમવા દેવા તો એની છોકરીને ઈચ્છતા હતા, ના નહોતા પાડતા, પરંતુ રમવાની પાછળ રમવા ખાતર નહીં, સારી એવી ખેલાડી બનાવવા તૈયાર હતા. હવે આપણને અહીંયા નીચે તમે જુઓ કંઈક 3 પ્રશ્ન પૂછ્યા છે. એ પ્રશ્ન એવા છે કે તમને કોઈએ ક્યારે રમતા અટકાવ્યા છે? તે કઈ રમત છે? જો આપણને કોઈ રમતા હોઈએ તો ક્યારે કોઈએ આપણને રમતા અટકાવ્યા છે? તો કે કઈ રમત? તો આ પ્રશ્ન આપણે બધા સ્વાપોથીની અંદર છે. પરંતુ આ રમત રમતા આપણને ઘણા બધાએ અટકાવ્યા હોય છે. દાખલા તરીકે છે ક્રિકેટ, હોકી, વોલીબોલ. આ બધી રમત એવી છે, તમે સોસાયટીની અંદર રમતા હોય તો સોસાયટીના લોકો છે એ તમને રમવા દેતા નથી અને આની માટે તમારે સારા મોટા મેદાનમાં જવું પડે છે. એટલે કે આ રમત રમતા આપણને ઘણા બધા લોકો અટકાવે છે. અમુક રમત છે ગીલી દંડા, આ તે એ સોસાયટીની જે ગલીઓ હોય એમાં રમાતી નથી. તમને કોને અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? તમે જ્યારે સોસાયટીમાં આ રમતો રમો છો ત્યારે કોણે તમને અટકાવ્યા છે? તો કે ઘરના વડીલો અને સોસાયટીના લોકો. તો કે પછી તમે શું કર્યું? પછી અમે એ સોસાયટીના ગલીમાંથી રમવાનું બંધ કરી સારા એવા મોટા મેદાનમાં રમવા જાય છે. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? તો કે હા, અમને અમારા દાદી દાદા, મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન વગેરે અમને રમવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે પાના નંબર 157 ઉપર જુઓ બધા મિત્રો. બેટા જો એમાં એક પ્રશ્ન પૂછ્યો છે, અમારી ટીમ વિશે કહો. અમે જેટલી ટીમમાં આપણે 5 છોકરીઓ હતી એ છોકરીઓની ટીમની અંદર એના વિશે શું કહેવા માંગે છે? તો એક છોકરી હતી તો કે શરૂઆતમાં એને મેદાનમાં રમવાનું થોડુંક વિચિત્ર લાગ્યું હતું. આ ટીમની જેટલી છોકરીઓ હતી એ છોકરીઓ છે એ જ્યારે ટીમમાં રમવા ઉતરે છે મેદાનની અંદર ત્યારે થોડુંક એને અજુગતું લાગે છે. ત્યારે એટલા મોટા મેદાનમાં પેલા રમતી નથી એટલે તેને થોડીક નવાઈ લાગે છે. કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા હતા ત્યારે લોકો અમને જોવા આવતા હતા. તેઓ જિજ્ઞાસુ હતા અને છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ છે એવું લાગતું નથી. જ્યારે એ ટીમની અંદર રમતા હતા ત્યારે એને નવાઈ છે એવું લાગતું નહોતું, પરંતુ શરૂઆતની અંદર જ્યારે એ લોકો રમતા ત્યારે એને બહુ જ નવાઈ જેવું લાગતું હતું. તેઓએ સ્વીકારી લીધું
કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. આ ટીમના જે કોચ હતા એ કોચ છે એને પણ સ્વીકારી લીધું કે છોકરાઓ ફક્ત રમી શકે એવું નથી, પરંતુ છોકરીઓ છે એ પણ સારી રીતે રમી શકે છે. અફસાના, આપણે વાત કરી હતી ને અફસાના, તો કે અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે અફસાના છે એની ઉંમર કેટલી હતી? 11 વર્ષની હતી અને એમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ પણ એને ઘરમાંથી મળતી નહોતી. 2 વર્ષ થઈ ગયા. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈ રહી છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમને લીધે જ શક્ય હતું. આજે આ અફસાના છે એ જ્યારે બાસ્કેટબોલની ટીમમાં રમવા આવે છે ત્યારે એની ઉંમર 11 વર્ષની હતી અને કોઈ જગ્યાએ મેચ રમવા માટે એ ક્યારેય ક્યાંય ગઈ નહોતી. હવે 2 વર્ષ થઈ ગયા પછી પણ બીજી જગ્યાએ ક્યારે એ મેચ રમવા ગઈ નહોતી. સખત મહેનત કરવા હોવા છતાં એને શક્ય બન્યું નહોતું. જ્યારે અફસાના સાથે એક બીજી છોકરી છે આફરીન, હવે એની આપણે વાત કરીએ તો કે હા, અમે સાથે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક હતા અને પહેલાં બધા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. જે આ 5 છોકરીના કોચ હતા એ કોચ અને આ 5 છોકરીઓ જ્યારે હતી ત્યારે એ બધી છોકરીઓ એ જ્યારે મેદાનની અંદર આવે છે ત્યારે મેદાનની અંદર પહેલાં બધી છોકરીઓ અને કોચ સાથે કસરત કરે છે અને કોચ એને ખૂબ જ કસરત કરાવીને દોડાવે પણ છે. અને પછી બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલને કેવી રીતે આપણી ટુકડીની ખેલાડીને આગળ પાસ કરવો અને બોલ લઈને કોર્ટ પર ઝડપથી કેવી રીતના દોડવું, સામેની ટુકડીને ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કઈ રીતના નાખવો, આ બધા જ ગોલ પ્રાંત કેવી રીતના મેળવવો અથવા ગોલ એટલે જે બાસ્કેટબોલનું મેદાન જે લોકોએ છોકરાઓ આપણે જોયું છે બધાએ. આપણે અહીંયા રમત ઉત્સવ હતો 3 દિવસનો, ત્યારે આપણે આ વસ્તુ જોઈ હતી કે બાસ્કેટની અંદર એક ટોપલી હોય, ટોપલીની અંદર એ બોલ આપણે ઓલી ટીમની વિરુદ્ધથી એ બોલ છે આપણે અંદર નાખવાનો હોય છે. જ્યારે આપણો બોલ અંદર જાય છે ત્યારે આપણે ગોલ એક પ્રાંત એક પોઈન્ટ મળે છે. તો કે એ પોઈન્ટ કેવી રીતે વધારવો અને એનો અભ્યાસ આ કોચ છે એ 5 છોકરીઓને શીખડાવતા હતા. આફરીન કહે છે કે કોચ કહે છે કે જ્યારે અમે રમતા ત્યારે એવું નવીન વિચારવાનું કે અમે છોકરીઓ છે. એના જે કોચ હતા એ કોચ એવું હંમેશા એને શીખામણ આપતા હતા કે જ્યારે આપણે મેદાનમાં આવીએ રમવા ત્યારે ક્યારેય એવું કશું વિચારવાનું નહીં કે અમે છોકરીઓ છીએ. એવો વિચાર ક્યારેય મનમાં લાવવાનો જ નહીં. ખેલાડીઓની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ ગઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. હા, આપણે કોઈ પણ રમત રમતા હોય અને રમતા રમતા કદાચ નાની મોટી આપણને જ્યારે ઈજા થાય છે, આ ઈજા જો તમને ઈજા થાય અને તમે સાવ હારીને બેસી જાઓ તો તમારા રમત પાછળનું જે ધ્યેય છે એ ધ્યેય તમે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે જે રમત આપણે ઉત્સાહથી, ખંતથી, મહેનતથી રમીએ છીએ એને નાની મોટી ઈજાઓ છે એ ધ્યાનમાં લેવી જોઈએ નહીં. અને એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો, તમને સારું થઈ જશે. ટીમની અંદર જેટલી છોકરા છોકરીઓ છે એને એકબીજાને સાથ સહકાર અને ઉત્સાહથી, ઉમંગથી એકબીજાને સાથ સહકાર આપીને એ ટીમના ખેલાડીને ફરી પાછો ઊભું કરવાનું રહે છે. હવે અમારી રમત ખૂબ જ સુધરી જશે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. હવે બધા જ લોકો કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. હવે આપણને નીચે જુઓ કે વર્ગમાં બાળકોના જુદા જુદા જૂથ બનાવવાના છે. તેઓને જુદી જુદી રમત રમવાની તક આપવાની હોય છે. આપણે જ્યારે ક્લાસ શરૂ થશે ત્યારે વર્ગની અંદર 5-5 અથવા 6-6ના જે જૂથ બનાવવામાં આવે છે અને જૂથ બનાવીને
આ રમતની શરૂઆત કરવાની હોય છે, પરંતુ આ રમત છે એ આપણે જૂથ બનાવ્યા પછી ટીમ માટે પ્રેરિત કરવાના હોય છે અને પોતાના માટે પણ આખી ટીમ બનાવીને જૂથમાં છોકરાઓ અને છોકરીઓને રમાડવાના હોય છે. હવે છોકરી આવે છે ત્રીજી કે અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ તો તમને હરાવીને પણ છીએ. હવે જ્યારે સામે બંને ટુકડીઓ છે એ બંને ટુકડીઓ જ્યારે છોકરીઓની જ હોય છે ત્યારે છોકરીઓ છે એ પણ ખૂબ જ ઉત્સાહથી પોતે કહે છે કે અમે પણ આ છોકરીઓને હરાવી દઈશું. અને જો કદાચ એક ટીમ છોકરાની હોય અને બીજી ટીમ છોકરીની હોય તો પણ છોકરીઓ એટલી ઉત્સાહથી કહે છે કે અમને કોઈ વાંધો નથી, અમે છોકરા સાથે પણ રમવા તૈયાર છીએ. હવે આપણે અહીંયા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. હવે તમે જુઓ વિદ્યાર્થી, હવે 6 થી 8 ધોરણ જે ખુલ્લી જ ગયું છે તો ટૂંક સમયમાં તમારો પણ જે અભ્યાસક્રમ છે એ પણ હવે શરૂ થઈ જશે, જેથી કરીને કદાચ આપણે આ પાઠ 17 છે એ જ અહીંયા પૂર્ણ થશે. 18મો પાઠ છે એ કદાચ તમે સ્કૂલે આવશો ત્યારે જ શરૂઆત થશે એવું લાગે છે. એટલે કે આ 17મો પાઠ છે એ તમે બધા જ વિડીયો ધ્યાનથી જોજો. કદાચ સમય મળે કે ન મળે, બીજી વાર આ સમજાવવાનો સમય ન પણ મળે, એટલે અત્યારે તમામ વિદ્યાર્થી છે એ આ વિડીયો ખાસ જુએ. તમારી શાળા કે પાડોશમાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમત રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? જો આપણને પ્રશ્ન કેવો પૂછ્યો છે કે શાળા અથવા પાડોશની અંદર છોકરા છોકરીઓ રમત રમે છે? તો કે હા. પહેલા છોકરીઓ છે તો કે રમત રમે છે, તો કે ઘરની અંદર બેસીને રમે છે, ઘરની બહાર રમતી હોય તો ખોખો છે, સંતા કુકડી છે, અને છોકરા છે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, ચેસ, આ બધી રમતો છોકરા પણ રમે છે. અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો છોકરીઓ છે પોતાની ખોખો, કબડ્ડી, બેડમિન્ટન વગેરે બધી છોકરીઓ છે એ રમતો રમતી હોય છે. હવે પ્રશ્ન બીજો છે, શું તમે વિચારો છો જુદી જુદી રમતો ને છોકરાઓ અને છોકરીઓ છે જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો કે ના, છોકરાઓ જે રમત રમે છે એમાં કોઈ પણ જાતનો તફાવત છે નહીં. દાખલા તરીકે છોકરા ખો રમે તો એના નિયમ કોઈ અલગ હોતા નથી. છોકરીઓ અને છોકરા બંને માટે એક જ સરખા જે નિયમ હોય છે એક જ સરખા લાગુ પડે છે. અને કબડ્ડી માટે જુઓ તો કબડ્ડી પણ છોકરી અને છોકરા માટે એક જ નિયમ છે, એટલે કોઈ નિયમમાં ક્યાંય ફેરફાર થતો નથી. તમારી ટીમ વિશે વધારે શું કહેવાનું છે? હવે જે આ 5 છોકરીઓની જે ટીમ છે, આ ટીમની અંદર આપણે કોઈ વધારે કંઈ કહેવું હોય તો એમાંથી એક છોકરીનો જે અભિપ્રાય છે એ અહીંયા આપ્યો છે. આ છોકરી શું કહે છે કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત અમે એક થઈ જઈએ છીએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ અને ફરી પાછા અમારી ટીમને કેવી રીતે સાથે રહેવું અને કેમ રમવું એ અમે વધારે શીખ્યા છીએ. આ આખી ટીમ છે એ જો આ ટીમની અંદર દરેક છોકરીઓ છે અથવા કોઈ છોકરાની ટીમ છે તો આ ટીમ અંદર જ્યારે ઝઘડા કરે છે એકજૂથતા તૂટે છે ત્યારે આ જે ટીમ છે ને એ ક્યારેય હંમેશા આગળ આવતી નથી. એટલે કે એ ટીમ છે હારવાની એની ઉપર હોય છે. પરંતુ ટીમની જૂથ ભાવના જો એક હોય તો આ ટીમ ગમે તે કરીને સામેવાળી ટુકડીને હરાવી નાખે છે. એમ અમારી ટીમને થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી હતી અને મેચ છે સોલાપુર હતી. જરીન નામની છોકરી શું કહે છે કે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું તો ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાને સમજતી અને વર્તન કરતી હતી. જ્યારે અમે સોલાપુર ગયા હતા ત્યારે ટીમની જુદી જુદી રાજ્યની છોકરીઓ અમને જોવા મળી હતી.
અને આ રાજ્યની છોકરીઓ છે એ અમારી જોડે સારી રીતે વાત ન કરતી હતી અને ઉતરતી કક્ષાની જે અમારી જોડે વાત કરતી હતી તેઓ અમને એક સરખી રીતે રમવાની તક પણ આપતી ન હતી. એમને ખૂબ જ ખરાબ લાગતું હતું. ટીમના ખેલાડીઓમાં જરાય સાથ સહકાર પણ જોવા મળતો ન હતો. આજે શિક્ષક માટે જોઈએ તો શક્ય હોય તો બાળકોને સમજાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ, કારણ કે શક્ય હોય એટલું જ અહીંયા આપણે કરવાનું હોય છે. ખેલાડીઓ તેમની જાતિ અને આર્થિક સ્તરને બદલે તેમની રમવાની ક્ષમતાના આધારે ઓળખાય છે. એક સમયે રાષ્ટ્રના રક્ષણનું કામ જે કરવાનું હોય છે અને પુરુષોની સમજમાં આવતું હતું. આજે દુનિયાના ઘણા દેશોની અંદર જોઈએ તો પોતાના સૈન્યની અંદર મહિલાઓનો સમાવેશ થાય છે. એમાં આપણા સમાજની અંદર આજે ઘણી બધી જગ્યાએ બહાદુરીથી આપણી જે સ્ત્રીઓ છે અને છોકરીઓ છે એ ઘણી બધી યુદ્ધની અંદર જેને કહેવાય કે રાજા સિંહાસન ઉપર કહેવાય, આજે આપણી લડનારી સ્ત્રીઓ છે એ આજે ઘણી બધી આગળ પડતી છે અને ઘણી બધી વીરાંગનાઓ પણ બની ગઈ છે. હવે આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે સમયને આધીને. અસ્તુ.